નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો બોલિવૂડ એક્ટર હિમેન ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે નિધન થયું છે। મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ધર્મેન્દ્રએ અંતિમ શ્વાસ લીધા હતા। ધર્મેન્દ્રના મોતના સમાચાર સૌથી પહેલા નજીકના મિત્ર કો-સ્ટાર અમિતાભ બચ્ચનને મળ્યા હતા અને તે શબ્દ થઈ ગયા હતા। અમિતાભ બચ્ચને 10 નવેમ્બર મોડી રાત્રે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી, જેનાથી લોકોએ તેમનાથી દુઃખની ઊંડાણની માપી લીધી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો અમિતાભ બચ્ચન એક્સ હેન્ડલ પર સતત પોસ્ટ કરતા રહે છે। તેમની કેટલીક વખત અનોખી પોસ્ટના કારણે લોકોનું ધ્યાન ખેંચે છે। 11 નવેમ્બરે 3:38 વાગે અમિતાભ બચ્ચને કંઈક લખ્યું નહોતું, માત્ર ટ્વીટ સંખ્યામાં T5561 લખીને છોડી દીધું હતું અને તે બાદ યુઝર્સે અભ્યાસ કર્યો હતો અને તેને આ દુઃખ વ્યક્ત કરતી એક પોસ્ટ ધર્મેન્દ્ર માટે કરી હતી। જી હા મિત્રો, અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રએ સુપરહિટ ફિલ્મ શોલેમાં જય અને વીરુની ભૂમિકા ભજવી અમર કરી દીધી હતી। અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રએ આ સિવાય ચુપકે ચુપકે, રામ બલરામ, હમ કોન હૈ, ગુડ્ડી, ચરણદાસ, દોસ્તી સહિતની ફિલ્મોમાં કામ કર્યું હતું। જે હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।